મધુસૂદન રતનસિંહ માકાણી, ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. મેં શરૂઆતમાં ચોમાસામાં મગફળીનું વાવેતર કરેલ હતું. કાયમ અમે પરંપરાગત રીતે પહેલાં અમે ડીએપી અને અન્ય ખાતરોનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ વર્ષે અમને કૃષિ ઇન્ડિયાના સાહેબો તરફથી માહિતી મળી અને તેમને સલાહ આપી કે બાયો NPK અમારું વાપરો. એ મગફળી અમને 38 ઉતારો આપેલ છે. તો આ જોઈ અને અમને સફળતા મળી એટલે મેં મારા ખેતીના બીજા પ્લોટમાં પણ આ ખાતરનો મેં સતત ઉપયોગ કરેલ. અને એરંડામાં અત્યારે આપણે જોઈ શકો છો કે એરંડાની મેં પ્રથમ કાપણી કરેલ છે. તો પ્રથમ કાપણીના હિસાબે મારા મિનિમમ 10 મણનો ઉતારો આવી ગયેલ છે. આ ઓર્ગેનિક ખાતરના હિસાબે કેમિકલમાં જે જમીન કડક બની જતી હતી એની જગ્યાએ આ સ્મૂથ જમીન રહે છે. આ કૃષિ ઇન્ડિયાનું ખાતર વાપરવા પછી મારા અનુભવ પ્રમાણે હું અન્ય ખેડૂતને પણ સલાહ સૂચન આપીશ કે આ ખાતર વાપરવાથી ફાયદો થાય છે અને જમીન પણ સારી રહે છે અને સફળતા પણ મળે છે.